નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ વતન પરત ફર્યા છે। અમદાવાદના 14 પ્રવાસીઓ નેપાળથી પરત ફર્યા છે। મંગળવારે કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા હતા 20 લોકો। ગઈકાલે 6 સભ્ય અને અન્ય લોકો મોડી રાત્રે પરત ફર્યા છે। વતન પરત ફરતા પરિવારમાં પણ ખુશીનો અને સંતોષનો માહોલ જોવા મળ્યો છે। અમદાવાદનું 20 સિનિયર સિટીઝનનું ગ્રુપ કાઠમંડુ એરપોર્ટ પર ફસાયેલું હતું, જેમાંથી બાકીના ફસાયેલા 14 લોકો પણ હેમખેમ પરત ફર્યા છે। પ્રવાસીઓએ ભારત સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। એવા 4 રસ્તા આવ્યા કે આ લોકો જે ઉત્પાત મચાવતા હતા, જે લોકો અસામાજિક, એ લોકોએ પથ્થરમારો કર્યો, તો એમના દ્વારા ટેટા છોડવામાં આવ્યા ટીયર ગેસના। એ ટેટા 2 બહેનોના માથા ઉપર, એક બેન છે, બીજા રંજનબેન તો જતા રહ્યા, અને બહેનના માથાની પાસે આવ્યા અને એમની સામે પડ્યા તો એમને લગભગ 10-15 મિનિટ દેખાવાનું બંધ થઈ ગયું, અને ગળું મારી વાઈફનું તો આખું ગળું હજી બી ખલાસ થઈ ગયું છે। તો 15 મિનિટ 10-1 મિનિટ તો એવું થઈ ગયું જાણે અંધારપટ આખા અમે બધા લોકો વિઝું। ગુજરાત સરકાર અને ભારત સરકારના પ્રયાસોથી અમે અહીંયા આવી ગયા છીએ, અને દિલ્હી પગ મૂકતા સાથે બધા જ જેના હાશ થઈ છે, અને એમ થયું કે ચલો દિલ્હી સુધી આવી ગયા તો હવે અમદાવાદ તો પહોંચી જ જઈશું ગમે ત્યારે। એ માટે ગુજરાત સરકાર, ભારત સરકાર અને બધી જ ઓથોરિટીનો અમે દિલથી આભાર માનીએ છીએ।